ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અગાઉના જે ન્યાય છે એના પછીના ન્યાય વિશે ચર્ચા કરીશું. આપણે અગાઉ જે બધા ન્યાય જોઈ ગયા છે અને તમે વિડીયો પણ જોઈ લેતા હશે, એની તૈયારી પણ તમે સાથે સાથે કરતા જતા હશો. આજે આપણે જોવાનું છે દેહલી દીપક ન્યાય અને માત્સ્ય ન્યાય. દેહલી દીપક ન્યાય. દેહલી એટલે ઘરનો ઉંબરો અને દીપક એટલે કે દીવો. હવે દીવાનું કાર્ય પ્રકાશ પાથરવાનું છે અને તેને ઘરમાં કોઈ ઓરડામાં મૂકવામાં આવે તો એ માત્ર ઓરડાને જ પ્રકાશ પાથરી શકે છે. પરંતુ જો તેને ઘરના ઉંબરા ઉપર મૂકવામાં આવે તો તે ઉંબરાની બંને બાજુ માટે ઘરની અંદર તેમજ બહાર પ્રકાશ પાથરી શકે છે. આમ એક જગ્યાએ રહીને બે જગ્યાનું કામ કરતા સાધનોના સંદર્ભે આ દેહલી દીપક ન્યાય પ્રચલિત થયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, દેહલી દીપક ન્યાયમાં આ ઘરનો ઉંબરો છે એમ તમે માનો અને આ છે માત્ર ઘરનો ઓરડો છે. બરાબર? ડ્રોઈંગ એટલું સારું નથી છતાં પણ પ્રયત્ન કરું છું. આ દીવો આપણે જો અહીંયા રાખીએ, આ દીવો છે માનો, બરાબર? આ દીવો છે તો આ માત્ર ને માત્ર ઓરડામાં છે એ પ્રકાશ આપે, પરંતુ આ રૂમ અને આપણી ઓસરી માનો છે અને આ તો ઉંબરો, તો ઉંબરા ઉપર રાખેલો દીવો જે છે, બરાબર? માનો કે આ ઉંબરા ઉપરનો દીવો છે આપણે, તો શું થશે? આમાં પણ પ્રકાશ આવશે ને આમાં પણ પ્રકાશ આવશે. દેહલી એટલે ઉંબરો, દીપક એટલે કે દીવો. તો જ્યાં દીવો છે એનું કાર્ય શું છે? પ્રકાશ પાથરવાનું. પરંતુ માત્ર એને ઓરડામાં રાખવામાં આવે તો એ એક જ બાજુ પ્રકાશ આપે. જ્યારે આ જે દેહલી છે એટલે કે ઉંબરા ઉપર રાખવામાં આવે તો એ બહારનો રૂમ હોય કે ઓસરી હોય કે whatever એ હોય, બરાબર? એની અંદર પણ પ્રકાશ પાથરે, બે બાજુ આપણને પ્રકાશ મળે. અહીંયા તમને આવું સમજાવેલું છે. તો આ નિયમ શું તમારે દીવા માટે છે? ના, એના માટે નથી. આપણે કોઈ પણ પદાર્થ છે એની ઉપયોગિતા કેવી રીતે કરી શકીએ, એક પદાર્થથી બે વસ્તુ છે એની આપણે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, આપણે એમ બોલીએ ને કે એક જ તીરમાં બે નિશાન સાધી લીધા. આપણે એને માત્ર દીવો એક જ છે અને નિશાન આપણા માટે બે છે. બે રૂમમાં લાઈટ જાય તો બે રૂમમાં આપણને પ્રકાશ આવે. એવી જ રીતે આપણે ઇમરજન્સી લાઈટ છે એ રીતે આપણે ફિટ કરી દઈએ કે આપણે અહીંયા જ માટે ટોર્ચની જ્યાં જરૂર છે ત્યાં જ આપણે ટોર્ચ છે એ બે બાજુ રાખીને બંને બાજુ પ્રકાશ આવે. પદાર્થનું મહત્વ અહીંયા દીવાની સાથે સાથે તમારે સમજવાનું છે. આને આપણે પદાર્થના ઉપયોગિતા શીખવે છે. માણસ ધારે તો અમુક પદાર્થથી સીમિત લાભ થઈ શકે છે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ થઈ શકે છે. આ માટે ક્યારેક પદાર્થના પ્રયોગનું સ્થાન અને ક્યારેક પદાર્થના પ્રયોગની મહત્વના બની રહે છે. હવે તમે ધોરણ 10 માં ભણીને આવેલા જ છો. એમાં ગુણવતી કન્યા તમે પાઠ ભણેલો હતો. એમાં એક પ્રશસ્ત ડાંગર, માત્ર શું હતું? એક પ્રશસ્ત ડાંગર, પણ એ પદાર્થની જે મહત્વની ભૂમિકા છે એને આજુબાજુમાં રહીને કેટલી બધી વાનગીઓ બને. તો પદાર્થ છે એ ઓછો હોય એનાથી કોઈ માયને રાખતું નથી, પણ આપણી પાસે કેટલી એબિલિટી છે એ જોવાની વાત છે. જેમ કે કોઈ વિદ્યાર્થી વિદ્યાલયમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. જમ્યા પછી અમુક સમય વીતી જતા કે પછી જમ્યા બાદ ખાલી પેટે રહીને વિદ્યાર્થી દ્વારા કરતા સાયકલનો એક તરફ સમયની બચત થાય છે તો બીજી બાજુ શારીરિક વ્યાયામ પણ થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે અત્યારે તમે ઘણી બધી વાર આપણા વોકિંગ એરિયામાં જતા હોય તો મોટા મોટા જે ઘરના લોકો છે શું કરે? માનો કે આપણો રેસકોર્સનો રિંગ રોડ છે જે મોર્નિંગ વોક માટે બહુ ફેમસ, લઈને શું આવે? ગાડી. પછી ગાડી પાર્ક કરે, પછી આજુબાજુ વોકિંગ. જોયું છે ને તમે ઘણી બધી વાર? હું ઘણી બધી વાર આ વસ્તુ માર્ક કરતી હોય. પછી આવે ગાડી લઈને, પછી સાયકલ લઈને સાયકલિંગ કરે. તો ભાઈ ઘરેથી જ સાયકલ લઈને અવાય તો સાયકલિંગ કે એકા ઘરની આજુબાજુથી વોકિંગ કરીને અવાય. ઈ એરિયા સુધી જો તમારે યાદ કરવાનું હોય તો પ્લેસ ઈ જ હોય. હવે તમે જ છો તો તમારે સાયકલ છે તમે ઘરે જાઓ ને એવી મસ્ત ભૂખ લાગે ને કે ભાઈ હવે અત્યારે હવે ફટાફટ હાથ ધોઈને કપડાં નથી બદલા, પહેલા જમી લેવા દે, બહુ ભૂખ લાગી છે. તો શારીરિક વ્યાયામ પણ સાથે સાથે થઈ જાય છે અને સમય અને શક્તિ બચે, સાથે સાથે પૈસા બચે. કારણ કે અત્યારે તમે પેટ્રોલનો ભાવ સાંભળો છો એટલે તમને કરંટ જ વાત 80 રૂપિયા ભાવ કરી દો પેટ્રોલ. જે કોઈને પૂછો તો એમ કે અમે આટલા રૂપિયાનું પેટ્રોલ ભરત
માછલી અને મત્સ્યના નામ પરથી માત્સ્ય બન્યું છે. એટલે મોટા લોકોનું મત્સ્ય છે. બરાબર? મત્સ્યને લગતી વસ્તુ કે બાબતને માત્સ્ય કહે છે. નદી કે સમુદ્રમાં રહેતી મોટી માછલી પોતાનાથી નાની માછલીને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને જીવે છે. માછલીના આ વ્યવહાર પરથી ન્યાય પ્રચલિત બનેલો છે. હવે એનો ખોરાક શું? તો કે તમે સાયન્સ ભણીને આવો છો ત્યારે તમને ખબર છે તૃણ પક્ષી હોય, સૌથી પહેલા છે ઘાસ ખાનારા હોય, તૃણ પક્ષી હોય, પછી એની ઉપરથી હિંસક હોય, સૂર્યપ્રકાશના આધારે જીવનારા માણસ, આખી આ ચેનલ છે. એટલે મત્સ્ય શું છે કે મોટું માછલું છે ને હંમેશા નાના માછલાને ગળી જાય છે. હવે આની ઉપરથી આ ન્યાય બહુ સારી રીતે સમજવાનો છે. આ ન્યાય પરથી માણસે એ વાત સમજવાની છે કે જેમ સમુદ્રમાં માછલીઓનું સહઅસ્તિત્વ છે, સહઅસ્તિત્વ એટલે સાથે હોવું. આજે તમારા ક્લાસમાં તો કામ મસ્ત બેડવાન આવી જાય 11મા ધોરણમાં હટો હોય અને તમે એને કંઈક કહો એ શું છે એટલે તમને શું લાગે? નથી ઈ લાગે. એટલે ઈ આપણાથી મોટું માછલું અને આપણે એના માટે નાનું માછલું. પણ સહઅસ્તિત્વ છે. બંનેને રહેવાનું તો એક જ પાણીમાં છે, એક જ ક્લાસમાં રહેવાનું. તમે 11મા ધોરણનો ક્લાસ જ કહેવાય. બરાબર? તેમ માનવ સમાજમાં પણ માનવનું સહઅસ્તિત્વ છે. એમ આપણા સમાજમાં પણ આપણે માણસનો સમૂહ છે એટલે આપણે માનવ સમુદાય એને કહી શકીએ છીએ. માછલીઓના સહઅસ્તિત્વમાં જેમ નાનાને મોટાથી સતત ભય રહે છે, એમ પોતાની જાતને બચાવવાની રહે છે, એમ માનવ સમાજમાં પણ નાની વ્યક્તિ મોટી વ્યક્તિથી સતત ભય રહ્યા કરે છે. નાની વ્યક્તિને મોટી વ્યક્તિના અર્થમાં આપણે જો જોઈએ તો ત્યારે ઊંચ નીચના ભેદભાવ, ગરીબી